સગ્રામપુરામાં જમીન વિવાદમાં ફિલ્મી ઢબે એક બિલ્ડરની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. મરે ત્યાં સુધી લોખંડની પાઇપના ફટકા મારી આ બિલ્ડરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તો શહેરના સગ્રામપુરા તલાવડીના ભરચક વિસ્તારમાં ધોળે દિવસે બિલ્ડરને ચાલુ મોપેડે માથામાં લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શહેરના સગ્રામપુરા તલાવડી ભરચક વિસ્તારમાં ધોળે દિવસે બિલ્ડરને ચાલુ મોપેડે માથામાં લોખંડના પાઇપ મારી મોતને ઘાટ ઉતારી દીધો. બિલ્ડર મોહમ્મદ આરિફ શાબેર કુરેશી સગ્રામપુરાની હિદાયત મસ્જિદમાં મંગળવારે બપોરે 1:15 વાગે નમાઝ પઢીને બહાર નીકળતા હત્યાની ઘટના બની હતી. સગ્રામપુરાના ક્ષેત્રપાળ દાદાના મંદિરની સામે આવેલી એક જમીનમાં ભાડુઆતોને રૂપિયા આપી જગ્યા ખાલી કરાવાઈ હતી. આ જમીનમાં હત્યારાઓને કોઈ લેવા દેવા નહીં હોવા છતાં મોહલ્લામાં રહેતા હોવાથી બિલ્ડર પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતા હતા. 4 દિવસ પહેલા હત્યારાના પિતા ફારૂક સાથે બિલ્ડરની માથાકૂટ થઈ હતી, જેમાં બિલ્ડરે ફારૂકને તમાચો ઠોકી દેતા વિવાદમાં ફારૂક તલ્લોઈના બંને પુત્રોએ બિલ્ડરની હત્યા કરી હતી. બિલ્ડરના પુત્ર મોહમ્મદ સુફિયાન આરિફ કુરેશી અઠવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ અને તબરેઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈની ધરપકડ કરવામાં આવી છે. હત્યારા બિલ્ડરને માથામાં લોખંડના પાઇપના અસંખ્ય ફટકા મારતા હોવા છતાં કોઈએ હિંમત કરી બિલ્ડરને બચાવ્યો ન હતો. હત્યારાએ લોકોને કહ્યું કે મેં ફારૂક કા છોકરા હું, બીચ મેં મત આના, અને ભાઈ સાથે આ બાઇક પર બેસીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.